MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साथ साथ MDH એક સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી, જે અંધશ્રદ્ધા મુદ્દે એક મોટી બબાલ મચી હોવાના સમાચાર છે। આપને કહી દઈએ કે અંધશ્રદ્ધા મુદ્દે ઠાકોર સમાજના આગેવાન અને ભુવાજી વચ્ચે તણાવ જોવા મળ્યો। પાટણના મુના ગામના ભુવાજી અને ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે બબાલ થઈ ગઈ। મુના ગામના અરવિંદ ભુવાજી અગાઉ કર્યું હતું નિવેદન। તેમણે કહ્યું, અમે ખોટા નથી, અમારી પાસે 5000થી વધુ બાધાઓ છે, આ કહ્યું હતું અરવિંદ ભુવાજીએ। અમે ઠાકોર સમાજના લોકોના દુઃખ દૂર કર્યા, આ પ્રકારનો દાવો પણ તેમણે કર્યો હતો। ભુવાજીના આવા નિવેદનો બાદ ઠાકોર સમાજના આગેવાનો મેદાનમાં પડી ગયા છે। સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા જાગૃતિ અભિયાન શરૂ કરાયું હતું। ઠાકોર સમાજના આગેવાનો અરવિંદ ભુવાજીના ઘરે પહોંચતા બબાલ મચી હતી। ભુવાજીના સમર્થકોની ઠાકોર સમાજના આગેવાનો સાથે ધક્કામુક્કી પણ થઈ ગઈ। પરિસ્થિતિ વધુ બનશે તે પહેલા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। ભુવાજીએ સમાજના આગેવાનોની માફી માંગતા છેવટે મામલો થાળે પડ્યો હતો। સૌથી પહેલા એ જાણો કે આખા વિવાદનું મૂળ શું છે અને ભુવાજી શું બોલ્યા હતા। મને મારી ચેલેન્જ છે, બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળુ હીરાની 32 ની મેલડી ધૂણું છું। રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે। તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં દેવરું જૂઠું છું। હા, તો ભુવાજીના આવા નિવેદનો બાદ ડીસાના ઠાકોર સમાજ સહિતના આગેવાનો મેદાનમાં આવી ગયા અને જાગૃતિ અભિયાન શરૂ કર્યું। તેઓ મુનામાં અરવિંદ ભુવાજીના ઘરે પહોંચ્યા ત્યારે વાતચીત દરમિયાન સ્થિતિ વણસી ગઈ, બબાલ મચી ગઈ। ભુવાજીના સમર્થકોએ ધક્કામુક્કી કરી। આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો ભેગા થયા હતા ગામમાં। આખરે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। જોકે અરવિંદ ભુવાજીએ માફી માંગી લેતા આખો મામલો થાળે પડ્યો હતો। જે કોઈ અત્યારે ઉબાળો થયો એ બધી દિલથી હૃદયના ભાવથી 100% માફી માંગુ છું કે આ વાત કોઈને મગજમાં લેવી નહીં। અત્યારે અમારા દ્વારા મંત્રી દ્વારા બધી વાત થઈ હોય બરોબર, એ બધી 100% માફી માંગુ છું। જેમ કે મારા ઘરે બબાલ થઈ હોય, કરવા વાળાની વાત તો સાઈડમાં રાખો, પણ નોમ બદનામ અમારું થાય, અમને ખોટું લાગે, પરિવાર જેવું આડો પાડોનું કામ છે, એટલે દરેકને આ માધ્યમથી જણાવવાનું કોઈને આ વાતનો મગજમાં લેવી નહીં, મન દુઃખ રાખવું નહીં। તો આપણે કહી દઈએ કે ઠાકોર સમાજના આગેવાનોની અરવિંદ ભુવાજીએ માફી માંગતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો હોઈ શકે છે। જોકે ઠાકોર સમાજનું આ પ્રકારનું જે અભિયાન છે અંધશ્રદ્ધા વિરોધી, તે યથાવત રહેશે તેવું લાગી રહ્યું છે। ઠાકોર સમાજના આગેવાનો આ ભુવાજીના ઘરે પહોંચ્યા હતા। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા દિનેશ। દિનેશ, શું છે આખો મામલો અને ખરેખર હવે શું સ્થિતિ થાળે પડી ચૂકી છે? જી, જણાવી દઈશ કે જે પાટણના મુન્ના ગામના અરવિંદ ભુવાજી નામના એક વ્યક્તિ છે, તેમને થોડા દિવસો પહેલા એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો અને એમાં દાવો કરવામાં આવ્યો હતો કે મારી 5000 જેટલી બાધાઓ છે। બાધાઓ એટલે કે જે લોકોને દુઃખ હોય છે તે સમયે તેની પાસે જઈને દોરા ધાગા કરાવતા હોય તેને ભુવાજી બાધા કહેતા હોય, તે બાધાઓ મારે 5000 લોકો મારી સાથે આવા જોડાયેલા છે। અને સૌથી વધુ એમાં ઠાકોર સમાજના છે। એટલે એક તરફ જ્ઞાનીબેન કહી રહ્યા છે કે ઠાકોર સમાજે અંધશ્રદ્ધાથી દૂર આવવું જોઈએ, અને બીજી બાજુ ભુવાઓ દાવા કરતા હોય છે સૌથી વધારે ઠાકોર સમાજના લોકો ભુવાજી પાસે જાય છે। તેથી ઠાકોર સમાજના કેટલાક આગેવાનો ગઈકાલે સાંજે મુન્ના ગામે ભુવાજી પાસે ગયા હતા કે ઠાકોર સમાજના લોકો આપની પાસે આવે છે અને કઈ રીતનું છે તે બાબતે ચર્ચા કરવા ગયા હતા। ત્યારે જ ત્યાં હાજર લોકો અને ઠાકોર સમાજના લોકો વચ્ચે બબાલ થઈ હતી ને ધક્કામુક્કી થઈ હતી, મામલો ગરમાયો હતો। ત્યારે પોલીસની પણ મદદ લેવામાં આવી હતી ને પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પડી ગયો હતો। જે જગ્યાએ બન્યું હતું તે મંદિરના ભુવાજીએ, અરવિંદ ભુવાજીએ તે સમયે ઠાકોર સમાજની માફી પણ માંગી લીધી હતી કે જે બન્યું છે તેને લઈને હું માફી માંગુ છું। પણ ચોક્કસથી આ મુદ્દો આજે પણ ગરમાયેલો છે કે મામલો થાળે પડી ગયો છે, પણ ઠાકોર સમાજના અગ્રણીઓ કહી રહ્યા કે આવા ક્યાંય ભુવા દેખો। બિલકુલ દિનેશ, લાઈન પર બના રહો, આપણી સાથે સામાજિક અગ્રણી રાય
રાયકણજી ઠાકોર પણ જોડાયા છે. આપનું સ્વાગત રાયકણજી. સૌથી પહેલો સવાલ એ વાત તો છે કે આપનું જે અભિયાન છે અંધશ્રદ્ધા વિરોધી, એમાં લાગે છે કે હવે ધીમે ધીમે સફળતા મળશે, કેમ કે અરવિંદ બુવાજીએ જે માફી માંગી લીધી છે એ માફી ખરેખર ઘટના બની એની છે કે એ જે ધૂણે છે અથવા તો જે ખોટા દાવા કરે છે એની છે? નહીં, કાલના જે બનાવ બન્યો છે અમારી સાથે અને બનાવના સંદર્ભે જ એને માફી માંગી છે જી. અને બનાવના સંદર્ભે જ અમે આ જે માફીની વાત હતી તે છે. બાકીનું અમારું જે અભિયાન છે, જી, કારણ કે અમારું અભિયાન એટલા માટે છે કે આજે ઠાકોર સમાજ, સૌથી વધારે ઠાકોર સમાજ અંધશ્રદ્ધામાં ડૂબેલો છે. આજે કેન્સર થાય, લકવો થાય, કોઈને સાપ કરડે તો લોકો ભુવા પાસે જાય છે અને દવાખાને જતા નથી અને ભુવા પાસે જાય છે અને એમનું મૃત્યુ પણ થાય છે, જી. એમને ખૂબ તકલીફ પણ થાય છે. એટલે એના માટેનું અમારું અભિયાન છે જનજાગૃતિનું, અને જનજાગૃતિના અભિયાનના ભાગરૂપે અમે લોકો ત્યાં ગયેલા અને તે સમયે એમણે એમના સમર્થકોએ અમારા ઉપર એટેક કરેલો. જી. અમે શાંતિપૂર્વક એમની સાથે વાતચીત કરતા હતા, અમારા મોબાઈલ છીનવી લઈ અને એમને અમારા ઉપર એટેક કરેલો. અને તે સમયે ઠાકોર સમાજના, અમારા ઠાકોર સેનાના, અમારા ઠાકોર સમાજના હજારો લોકો ત્યાં આવી ગયેલા અને પછી એને ઠાળે પાડવા માટે અમે એને માફી માંગી. જી. અને માફી માંગી અને યુવાનોને મેં વાત કરી, એને માફી માંગી છે. આજના પૂરતું આપણે આ ચેપ્ટરને તો રાયકણજી, સવાલ એ વાતનો છે કે હવે ભવિષ્યમાં પણ તમારું અભિયાન જો યથાવત રહે છે તો તમે જ્યાં જ્યાં ભુવા ધૂણે છે ત્યાં તમે જવાના છો અથવા તો ભુવા જે છે તેને ધૂણતા રોકવાના છો, શું કરવાના છો? નહીં, આમ તો અમારા જનજાગૃતિ અભિયાનના રૂપે જ્યાં પણ આવું થતું હોય ત્યાં અમારા સપોર્ટરો હોય કે એ બધા હોય તેને જનજાગૃતિ અભિયાન કરીને આ પાખંડ છે ને લોકો છેતરાય છે. જી. મેન વિષય અમારો એ છે અને એમાંથી અમારે આ લોકોને બહાર કાઢીને એમાંથી આર્થિક રીતે નુકસાન થતું હોય, માનસિક રીતે એ લોકો થોડા લૂઝ થતા હોય તો તેમને બચાવવા માટેનું અમારું અભિયાન છે. અમારું કોઈ વ્યક્તિ માટેનું કે એના માટેનું નથી. ઓકે, તો તમારો જે વિરોધ છે એ ભુવાજીની પ્રથા જે છે ગુજરાતમાં એના તરફનો વિરોધ છે, જે ધૂણે છે તેનો વિરોધ છે? હા, ચોક્કસ. એ કોઈ સાયન્ટિફિક વાત નથી જી અને એક શાસ્ત્રીય વાત નથી. આપણે બે વસ્તુ લઈને આપણે ચાલીએ. સનાતન હિન્દુ ધર્મની વાત આવે જી તો એક તો આપણે શાસ્ત્રનો સહારો લેતા હોઈએ છીએ, વેદનો સહારો લેતા હોઈએ છીએ, અને બીજું વૈજ્ઞાનિક એક એની અંદર અભિગમ છે કે નહીં, આ બંનેનો સહારો લેતા હોઈએ છીએ. બિલકુલ. અને આ જે વસ્તુ છે ને એ આ વસ્તુ છે એ બંનેને ડિનાય કરે છે. જી. એટલે આ વસ્તુ વૈજ્ઞાનિક પણ નથી અને શાસ્ત્રીય પણ નથી, માટે તે પાખંડ છે. ઓકે, અંતિમ સવાલ એ વાતનો છે કે હવે આ માધ્યમથી તમે જે ભુવાજી ધૂણે છે એને શું અપીલ કરશો અને ઠાકોર સમાજના લોકોને શું અપીલ કરશો? હું ભુવાજીને વિનંતી કરું છું કે ભાઈ તમે આવી પ્રવૃત્તિ, એક્ટિવિટી ખોટી ના કરો. જી. જે લોકો બીમાર હોય, એકચ્યુઅલી બીમાર હોય તો એમને દવાખાને જવા દો. ખોટી વાતમાં કરી અને એમને રોકીને એમને શારીરિક નુકસાન કે આર્થિક નુકસાન ના કરો. અને ઠાકોર સમાજને તો હું વિનંતી કરું જ છું કે આવા પાખંડીઓને કોઈ ઘેર ન ઘૂસવા દે, કારણ કે આ તો એટલા બધા પ્રશ્નો છે આ ભુવાઓના કારણે બને છે કે અમારી બેન દીકરીઓની ઉપર એટલા બને છે, એટલા આર્થિક રીતે બરબાદ થાય છે. જી. એટલે એમને તો હું આહવાન કરું જ છું અને સતત અમારો અભિયાન આ ચાલુ છે. આભાર રાયકણજી તમામ વાતચીત બદલ. તો રાયકણજી ઠાકોર જે સામાજિક અગ્રણી છે ઠાકોર સમાજના, જેમણે આ અભિયાન શરૂ કર્યું છે. ગઈકાલે એક મોટી બબાલ મચી હતી, જોકે અરવિંદ બુવાજીએ આ બબાલ મુદ્દે માફી માંગી લેતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH